રાજ્યમાં આજથી ગરમીનો પહેલો રાઉન્ડ શરૂ. હવામાન વિભાગે અમદાવાદ સહિત કચ્છ, બનાસકાંઠા, સુરતમાં ગરમીનું યલો એલર્ટ જાહેર કર્યું છે. મોરબી, સુરેન્દ્રનગર, ગાંધીનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં પણ યલો એલર્ટ છે. સૌથી વધુ 41 ડિગ્રી તાપમાન રાજકોટમાં નોંધાયું છે. સતત 3 દિવસ સુધી તાપમાનમાં વધારો થશે. રાજ્યમાં 4 દિવસ હીટ વેવની આગાહી. 13 માર્ચ સુધી અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં ગરમીનું યલો એલર્ટ છે. કચ્છ ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પણ યલો એલર્ટ અપાયું છે. દરિયાકાંઠાના પવનની ગતિમાં વધારો થતાં 13 માર્ચ સુધી ગરમી અને ઉકળાટ અનુભવાશે. સુરતનું આરોગ્ય તંત્ર હીટ વેવની શક્યતાને પગલે સતર્ક થયું છે. તમામ હેલ્થ સેન્ટરો પર તબીબોને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા. સગર્ભા, વૃદ્ધો અને મહિલાઓને બપોરે બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. કામ વગર લોકોને ઘરની બહાર ન નીકળવા સૂચના આપવામાં આવી છે. આગામી 3 દિવસ દક્ષિણ ગુજરાતમાં હીટ વેવની આગાહી છે. વડોદરામાં ગરમીનું યલો એલર્ટને લઈ એસએસજી હોસ્પિટલ સજ્જ છે. હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ સુધી ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું. શહેરમાં તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. એસએસજી હોસ્પિટલ દ્વારા હીટ વેવને લઈ તૈયારીઓ કરવામાં આવી છે. દર્દીઓ માટે અલગ વોર્ડ અને આઈસીયુની સુવિધા. સામાન્ય વોર્ડમાં 35 અને આઈસીયુમાં 10 બેડની વ્યવસ્થા. અમદાવાદમાં આજથી 3 દિવસ સુધી ગરમીનો પ્રકોપ રહેશે. કોર્પોરેશન 3 દિવસ સુધી માર્ગદર્શિકાનું પાલન કરાવવા માટે કટિબદ્ધ છે. આરોગ્ય વિભાગ અલગ અલગ જગ્યા પર જઈને ચેકિંગ કરશે. બરફ, શેરડીના રસ અને શિકંજીની રેકડીઓ પર તપાસ થશે તો અલગ અલગ ટીમ બનાવીને ચેકિંગ કરાવાશે. રાજકોટમાં 13 માર્ચ સુધી હીટ વેવની આગાહી છે. મનપાએ લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરી છે. બપોરે 1 થી 3 ઘરની બહાર ન નીકળવા સૂચના આપવામાં આવી છે. સુતરાઉ કપડાં પહેરવા અને વધુ પાણીનું સેવન કરવા સલાહ આપવામાં આવી છે. બપોરના સમયે ખુલ્લામાં કામ ન કરવા સૂચના આપી છે. રાજકોટના ઉપલેટાના ઈસરા ગામે આવેલો ચેકડેમ તૂટ્યો છે. ચેકડેમનો પાળો તૂટતા સંગ્રહિત પાણી નદીમાં વહી ગયું છે. ઉપલેટા નગરપાલિકાના પૂર્વ પ્રમુખે આક્ષેપ કર્યા. પાયામાંથી રેતીનું ખનન થતાં ચેકડેમ તૂટ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ચેકડેમ પાસેથી પુષ્કળ પ્રમાણમાં રેતીની ચોરી થઈ હોવાનો આક્ષેપ કર્યો છે. તંત્રના અધિકારીઓની બેદરકારીથી ચેકડેમ તૂટ્યો હોવાનો આરોપ છે. બાળકીને ઘરમાં લઈ જઈ કુહાડીથી ગળું કાપી નાખ્યું. બાળકી બાદ એના નાના ભાઈને પણ બલી માટે લઈ જતા ગ્રામજનો જોઈ ગયા. બાળકને બચાવી ગ્રામજનોએ પોલીસને જાણ કરી. મામલતદાર સાથે પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો. આરોપી ભુવાની પોલીસે અટકાયત કરી. અમદાવાદમાં આઈઆઈએમ પાસે સેમ્સ પિઝા રેસ્ટોરન્ટમાંથી તેના પાણીમાંથી વંદો જોવા મળ્યો. પીવાના પાણીમાં વંદો દેખાતા ગ્રાહકે કોર્પોરેશનના ફૂડ વિભાગને ફરિયાદ કરી. રેસ્ટોરન્ટમાં ટાંકીનું ગંદુ પાણી પીવા અપાતું હોવાનો આક્ષેપ છે. ગંદુ પાણી કોલ્ડ ડ્રિંક્સમાં પણ વાપરતા હોવાનો દાવો કરવામાં આવ્યો. અમદાવાદના જમાલપુર વિસ્તારમાં ખાંડની શેરી પાસે બાંધકામ દરમિયાન દિવાલ ધરાશાયી થતા દટાયા શ્રમિકો. 4 મજૂરો કાટમાળ નીચે દબાયા. કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાની ઓફિસનું ચાલતું હતું કામ. આસપાસની દિવાલ જર્જરિત હોવાની દુર્ઘટના બની છે. તો ફાયર બ્રિગેડે ફસાયેલા શ્રમિકોને બહાર કાઢ્યા. શ્રમિકોને એસવીપી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. સાબરકાંઠાના યુવકનું અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરવા જતાં મોત થયું છે. પ્રાંતિજના મોયત ગામના યુવકે અમેરિકા જવાની ખેલછામાં ગુમાવ્યો જીવ. નિકારાગુઆ થઈને અમેરિકામાં પહોંચવા માટે એજન્ટે કરી હતી ગોઠવણ. 1.5 માસની સફર દરમિયાન યુવકની તબિયત લથડતા નિકારાગુઆમાં દાખલ કરવામાં આવ્યો હતો. તો ત્યારબાદ ડાયાબિટીસની દવાના અભાવે બેહોશ થઈ કોમામાં સરી પડ્યો હતો. યુવકને મોત નીપજ્યું. રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટનામાં યુવકનું મોત થયું છે. સિદ્ધરાજ સિંહ જાડેજા નામના યુવકનો અકસ્માત સર્જાયો. અજાણ્યો કાર ચાલક બુલેટ પર જતા યુવકને ટક્કર મારી ફરાર થયો છે. ઘટનામાં ગંભીર ઘાયલ 30 વર્ષીય યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. યુવકના 8 દિવસ પહેલા જ લગ્ન થયા હતા. પોલીસે ફરાર કાર ચાલકની શોધખોળ શરૂ કરી. અમદાવાદના સાણંદમાં ટ્રક ચાલકે જીઆરડી જવાનની કચડીને હત્યા કરી છે. પોલીસે ટ્રક ડ્રાઈવર સહિત 3 શખ્સોની ધરપકડ કરી છે. નો એન્ટ્રી પોઈન્ટ પર ટ્રકને રોકવાનું કહેતા ટ્રક ચડાવી દીધો. જગદીશ નામના જીઆરડી જવાનનું મોત થયું છે. પોલીસે ટ્રક ડ્રાઈવર વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી.
રાજકોટના ગોંડલના પૂર્વ ધારાસભ્ય જરાદસિંહ જાડેજા વધુ એક વખત વિવાદમાં સપડાયા છે. પૂર્વ ધારાસભ્યના બંગલે ગયા બાદ ગુમ થયેલા યુવકનો મૃતદેહ મળ્યો છે. પૂર્વ ધારાસભ્ય જરાદસિંહ જાડેજાના બંગલે યુવાનને ઢોરમાર મરાયાનો આરોપ છે. જરાદસિંહ જાડેજાના બંગલે ગયા બાદ યુવાન ગુમ થયાનો પરિવારનો દાવો છે. પોલીસ ફરિયાદ ન લેતા મૃતકના પિતાએ એસપી સમક્ષ ફરિયાદ કરી. પોલીસ તપાસમાં મૃતક ગોંડલનો જ ગુમ થયેલો યુવાન હોવાનું સામે આવ્યું. મૃતક યુવકના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા. ભરૂડી ટોલનાકા નજીકથી પસાર થતો જોવા મળ્યો છે યુવક. તો તરઘડિયા બ્રિજ પર હિટ એન્ડ રનની ઘટનામાં યુવકનું મોત થયું હોવાનું વાડવા પોલીસમાં નોંધાયું છે. ગોંડલમાં યુવકના શંકાસ્પદ મોત મામલે રાજસ્થાનના સાંસદ હનુમાન બેનીવાલ મેદાનમાં આવ્યા છે. લોકસભામાં યુવકના મોતનો મુદ્દો ઉઠાવવાની ખાતરી આપી છે. ટ્વીટ કરી સાંસદે જાહેરાત કરી, કહ્યું કે ઘટનાને જાટ સમાજ સહન નહીં કરે. સાથે જ યુવકના મોતની સીબીઆઈ તપાસની પણ માંગ કરી છે. પૂર્વ ધારાસભ્ય જરાદસિંહના પુત્ર ગણેશ પર યુવકને માર મારવાનો આરોપ છે. વડોદરામાં નવી સાઇટના ખોદકામ દરમિયાન બાજુના ફ્લેટની દિવાલ ધરાશાયી. છાણી કેનાલ પાસે વસંત તારા સાઇટ પર બાંધકામ દરમિયાન ઘટના બની છે. તો સત્વ પ્રાઇમ ફ્લેટની પ્રોટેક્શન દિવાલ ધરાશાયી થતાં સાવચેતીના ભાગરૂપે 200 ફ્લેટ ખાલી કરવામાં આવ્યા હતા. બિલ્ડરને રજૂઆત કરવા છતાં કામ ચાલુ રખાતા લોકોમાં મુશ્કેલી. અમદાવાદમાં ધંધુકાના પચ્છમ ગામે સગીરની જાતીય સતામણીના કેસમાં તપાસ. પચ્છમ છાત્રાલયમાં સગીરને સતામણી કરવાના કેસના અન્ય સાગરીતોને પૂછપરછ કરવામાં આવી. ધંધુકા પોલીસે તમામ 5 આરોપી સગીરોની પૂછપરછ હાથ ધરી. પોલીસે ટીમો બનાવી આરોપીઓને અલગ જગ્યાએ ઝડપી પાડ્યા છે. સુરતના કામરેજના ધોરણ પારડી નેશનલ હાઈવે નંબર 48 પર આગ. ચાલુ ટેમ્પોમાં અચાનક આગ ભભૂકી ઉઠી છે. મુંબઈ અમદાવાદ હાઈવે પર ચાલતા ટેમ્પોમાં આગ લાગતા અફરાતફરી મચી. હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. ફાયર વિભાગની ટીમે તાત્કાલિક પહોંચી આગને કાબૂમાં લીધી છે. અમરેલીના રામપરા ગામમાં રાત્રિ દરમિયાન સિંહના આંટાફેરા વધ્યા છે. દિવાલ કૂદીને ગામમાં પ્રવેશ્યા વનરાજ. ગામના મુખ્ય બજારમાં સિંહની લટારનો વિડીયો સામે આવ્યો. રાત્રિ દરમિયાન ગામની બજારમાં નીકળવું પણ લોકો માટે જોખમી બન્યું છે. તો ગામના સરપંચે સ્થાનિક ડીસીએફથી લઈને વનપ્રધાન સુધી રજૂઆત કરી છે. તો સિંહોએ ગામમાં રહેઠાણ બનાવી દેતા ભયનો માહોલ સર્જાયો છે. અમદાવાદમાં ઉનાળાની શરૂઆતમાં જ પાણીજન્ય રોગચાળો વકર્યો છે. ટાઇફોઇડના કેસમાં વધારો થયો છે. તો 9 દિવસ દરમિયાન ટાઇફોઇડના 115 કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. 3 મહિનામાં ટાઇફોઇડના 622 કેસ નોંધાયા. બેરામપુરામાં ટાઇફોઇડના 20 કેસ તો લાંભામાં 15 કેસ નોંધાયા. અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં ફી વધારા સામે આંદોલન પ્રબળ. એનએસયુઆઈ કાર્યકરોએ કુલપતિના નિવાસસ્થાનને ઘેરવાનો પ્રયત્ન કર્યો. પોલીસ અને એનએસયુઆઈ કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું. યુનિવર્સિટીએ ફીમાં પ્રતિ સેમેસ્ટર 1750થી 4500 રૂપિયા સુધીનો વધારો જાહેર કર્યો છે. આગામી શૈક્ષણિક વર્ષથી લાગુ પાડવાનો છે ફી વધારો. બીકોમ, બીએ, બીસીએ, બીબીએ અને પીએચડીના અભ્યાસક્રમોને અસર થશે. જામનગરમાં વોર્ડ નંબર 1માં ગંદા પાણીનું જે પ્રમાણે વિતરણ કરવામાં આવ્યું છે. બેડેશ્વર વિસ્તારમાં નળમાંથી ગંદુ પાણી નીકળ્યું. મનપા ગંદા પાણીનું વિતરણ કરતી હોવાનો આરોપ છે. પીવાલાયક પાણી ન મળતા લોકોમાં રોષ છે. ગંદા પાણીના વિતરણનો વિડીયો વાયરલ થયો છે. જામનગરમાં આજે 45,000 પરિવારોને નહીં મળે પાણી. બેડી, નવાગામ, ખેડ આ સાથે જ સોલેરિયમ અને સમર્પણ ઝોન વિસ્તારમાં પાણી વિતરણ બંધ રહેશે. તો ધુવાઓ પાસે પુલ નીચે મુખ્ય પાઇપલાઇનના શિફ્ટિંગ બાદ જોડાણ સહિતની કામગીરીના કારણે પાણી પુરવઠો બંધ રાખવામાં આવશે. અન્ય ઝોનમાં પાણી વિતરણ અવરોધાશે. મંગળવારને બદલે બુધવારે અપાશે પાણી. વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં ગંદકીના થર જામ્યા છે. સફાઈ કામગીરી અંગે એનએસયુઆઈના વાઇસ ચાન્સલરને કરી છે ઉગ્ર રજૂઆત. તો વિવિધ ફેકલ્ટી અને કેમ્પસમાં ઘણા સમયથી અસ્વચ્છતા હોવાની ફરિયાદ છે. તો વહેલામાં વહેલી તકે સફાઈ કામગીરી કરાવવામાં આવે તેવી માંગ છે. સફાઈના કોન્ટ્રાક્ટર સામે પણ કાર્યવાહી કરવા રજૂઆત. સુરતમાં રત્ન કલાકારોએ હડતાળ પર
મંત્રીને વિરોધ કર્યો છે. રત્ન કલાકારોએ પગારમાં 30% વધારાની માંગ કરી છે. ડાયમંડ વર્કર યુનિયને કલેક્ટરને રજૂઆત કરી છે. મંદીના માહોલ વચ્ચે રત્ન કલાકારોનું શોષણ થયું હોવાની રાવ છે. સરકાર અને કારખાનેદારો વેદનાને સમજી મદદ કરે તેવી માંગ કરવામાં આવી. માંગ નહીં સંતોષાય તો 30 માર્ચથી હડતાલની ચીમકી આપી છે. ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘે કર્યું છે હડતાલનું એલાન. 17 માર્ચથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરશે કર્મચારીઓ. હડતાળમાં વર્ગ 3ના કર્મચારીઓ જોડાશે. પડતર માગણીઓ સાથે હડતાળ પર ઉતરશે કર્મચારીઓ. આણંદના આંકલાવના કહાનવાડીમાં ગુરુકુળને જમીન આપવા મામલે ગ્રામજનો સક્રિય. સરકારના નિર્ણય સામે ગ્રામજનોએ યોજી સભા. તો ત્યાગ વલ્લભ સ્વામીના પુતળાનું કર્યું દહન. તો ગામવાસીઓએ જીવ આપીશું પણ જમીન નહીં આપીએ તેવો નારો લગાવ્યો છે. આગામી દિવસમાં ઉગ્ર આંદોલન કરી વિરોધ કરવાની ચેતવણી કરી છે. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વગર ચોમાસે પણ પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોય છે. ત્યારે એએમસી દ્વારા આવા વિસ્તારોમાં સ્થાનિકોની મુશ્કેલીનો અંત લાવવા 600 કરોડના ખર્ચે વેસ્ટર્ન ટ્રંક લાઇન નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે, જેના 3 ફેઝનું 80% કામ પૂર્ણતાના આરે છે. વિધાનસભા ગૃહમાંથી કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સસ્પેન્ડ. સરકારી બાબુએ ચૂંટણીમાં કરેલ ખર્ચને લઈ સત્રમાં પૂછ્યો પ્રશ્ન. ચૂંટણી ખર્ચના ખોટા બિલ રજૂ થયાનો જિગ્નેશ મેવાણીનો આક્ષેપ. મેવાણીની સ્પીચને રેકોર્ડ પરથી દૂર કરવા ઋષિકેશ પટેલે દરખાસ્ત કરી છે. કોંગ્રેસમાં રેસના ઘોડા અને લગ્નમાં નાચવાવાળા ઘોડા અંગેના રાહુલ ગાંધીના નિવેદનને ધારાસભ્ય અનંત પટેલનું સમર્થન. કહ્યું, કોંગ્રેસમાં રેસના ઘોડા અને નાચવાવાળા ઘોડા બંને છે. કામ કરવાવાળા કોંગ્રેસીઓની ખાસ જરૂર છે. કેટલાક લોકો કામ નથી કરતા અને નેતા બનીને ફરે છે. અનંત પટેલના નિવેદનથી કોંગ્રેસમાં ચકચાર. ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓને દિલ્હીનું તેડું. રાહુલ ગાંધીના કોંગ્રેસના ગદ્દારોને લઈ નિવેદન બાદ દિલ્હીનું તેડું છે. પ્રદેશ પ્રમુખ, પૂર્વ પ્રદેશ પ્રમુખ, પૂર્વ નેતા વિપક્ષને દિલ્હી બોલાવ્યા છે. આગામી સંગઠનાત્મક કાર્યક્રમો માટે દિલ્હીમાં બોલાવવામાં આવ્યા છે. તો ગુજરાત કોંગ્રેસની વર્તમાન સ્થિતિની તાગ મેળવવા બેઠક. વડોદરાના ડેસરના મુવાડા ગામે ડમ્પરમાં વીજ લાઇનમાં ફસાતા 4 વીજપોલ ધરાશાયી થયા. વીજ લાઇનના ડીપીમાં આગ લાગતા મચી છે દોડધામ. મુવાડા અને બેડક ગામના 200થી વધુ મકાનોમાં અંધારપટ છવાયો. તો ડેસર એમજીવીસીએલના અધિકારીએ તાત્કાલિક સ્થળ પર પહોંચી વીજ પુરવઠો બંધ કર્યો. તો અન્ય અધિકારીઓએ હોળીની રજા પર હોવાથી સમારકામની કામગીરીમાં વિલંબ. રાજ્યમાં ફરી એક વખત ઉઠ્યો ઓબીસી અનામતનો મુદ્દો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ઓબીસી અનામતની માંગ છે. 27% ઓબીસી અનામત સમાંતર લાભનો મામલો પહોંચ્યો છે હાઈકોર્ટ. તો જ્ઞાતિ સંખ્યાના આધારને ધ્યાનમાં લીધા વગર સમાંતર 27% અનામતની જોગવાઈ સુપ્રીમ કોર્ટના હુકમનો તિરસ્કાર હોવાની રજૂઆત છે. જસ્ટિસ ઝવેરીના વડપણ હેઠળ નિમાયેલી ઓબીસી કમિશનના રિપોર્ટની ભલામણોનું પાલન ન થતું હોવાનો પણ અરજીમાં દાવો કરવામાં આવ્યો. ગાંધીનગરમાં દહેગામના કસ્બા વિસ્તારમાં 2 કોમ વચ્ચે પથ્થરમારો થયો. 15થી વધુ વાહનોમાં તોડફોડ કરવામાં આવી. 2 વ્યક્તિઓ પર લાકડી વડે હુમલો પણ કરવામાં આવ્યો. ઘર્ષણને પગલે સમગ્ર વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો. તો ઉગ્ર પોલીસ અધિકારીઓનો કાફલો દહેગામ દોડી આવ્યો છે. તો પોલીસની ટીમે મોરચો સંભાળી ટોળાને વિખેર્યો છે. સાબરકાંઠા હિંમતનગરના ગામભોઈ પોલીસ મથકના પીઆઈનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. પીઆઈ હસુમતી પટેલે પોતાના જ પોલીસ મથકના અધિકારીઓ અને કર્મચારી માટે આદેશ જાહેર કર્યો. તો પીઆઈની ચેમ્બરના આવવા માટે પીએસઓની પરવાનગી લેવાનો આદેશ હતો. પીએસઓની પરવાનગી બાદ જ પ્રવેશ આપવાનો આદેશ. ગાંધીનગર વિધાનસભા પરિસરમાં ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતના વિજયની ઉજવણી કરવામાં આવી. કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા ભારતની ટીમની ટી-શર્ટ પહેરી વિધાનસભા પહોંચ્યા હતા. તિરંગા સાથે જીતનો આનંદ વ્યક્ત કર્યો. કહ્યું, યુવા ખેલાડીઓનું પ્રોત્સાહન વધારવા ભારતના તિરંગા સાથે આવ્યો છું. તમામ દેશવાસીઓએ ઉજવણી કરવી જ જોઈએ. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતના વિજય બાદ ક્રિકેટર અક્ષર પટેલના પરિવારે ઉજવણી કરી છે. નડિયાદ સ્થિત નિવાસસ્થાને અક્ષર પટેલના માતા પિતા અને પરિવારના સભ્યોએ એકબીજાને મીઠાઈ ખવડાવી અને ફટાકડા ફોડ્યા છે. આ સાથે જ અક્ષરના માતા પિતાએ ભારતીય ટીમને અભિનંદન પાઠવ્યા છે. તેમજ અક્ષરના પ્રદર્શન બદલ ગર્વ વ્યક્ત કર્યો.
આણંદમાં ટીમ ઇન્ડિયાની જીત બાદ ઉજવણી દરમિયાન ફાયરિંગ કરનાર પકડાયો છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની જીત થતાં જુસ્સામાં આવી જાહેરમાં ફાયરિંગ કર્યું હતું તો મોહમ્મદ યાસીન ઉર્ફે રાજુ મચ્છી નામના શખ્સે ફાયરિંગ કર્યું હતું. સુરત પોલીસ બોર્ડની વિદ્યાર્થીની વહારે આવી છે. ટ્રાફિક પોલીસ કર્મીએ ધોરણ 10માં વિદ્યાર્થીની મદદ કરી છે. વિદ્યાર્થીને પરીક્ષા કેન્દ્ર પહોંચાડવા મોડું થતાં બાઇક પર બેસાડી શાળામાં મૂકી ગયા ટ્રાફિક પોલીસના જવાન. તો વિદ્યાર્થીએ નવજીવન સર્કલ પર આવીને મદદ માંગી હતી. ટ્રાફિક પોઈન્ટ પર હાજર પોલીસ કર્મચારીએ ફરજ દરમિયાન મદદ કરી. હોળી ધૂળેટીના તહેવારને અનુલક્ષીને એસટી વિભાગનું વધુ બસો સંચાલન કરવાનું આયોજન છે. 10 થી 16 માર્ચ સુધી એસટી વિભાગ વધારાની બસો મૂકશે. 1200 થી 7100 સુધીની વધારાની ટ્રીપનું સંચાલન કરવામાં આવશે. 1200માંથી 500 બસ દ્વારકાના ફૂલ ડોલોત્સવ માટે અલાયદી ફાળવવામાં આવી છે. દર્શનાર્થીઓ માટે 500 બસ દ્વારા 4000 ટ્રીપની વ્યવસ્થા. તો ડેપો અને નિગમની વેબસાઇટ પરથી ટિકિટ બુકિંગ કરી શકાશે. ભગવા સેનાએ હોળી અંગે લખ્યો સરકારને પત્ર. શુક્રવારે હોળી અને જુમ્માની નમાઝના પર્વ બાબતે રજૂઆત કરવામાં આવી છે. હોળીનો પ્રસંગ કોઈ કારણસર બગડે નહીં તેવી અપીલ કરી છે. સરકાર સુરક્ષામાં પૂરતી વ્યવસ્થા કરે તેવી માંગ કરવામાં આવી છે. સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવા માંગણી કરવામાં આવી છે. તો પર્વ અંગે ગુજરાત સરકાર ઉત્તર પ્રદેશ સરકારની જેમ નિર્ણય લે તેવી અપીલ. ગાંધીનગરના સરગાસણમાં પત્ની અને પુત્રની હત્યા કરનારની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપી હરેશ વાઘેલાની ધરપકડ કરી છે. શેરબજારમાં દેવું થઈ જતા પત્ની અને પુત્રની કરી હતી હત્યા. હત્યા બાદ આરોપીએ કર્યો હતો આત્મહત્યાનો પ્રયાસ. ગાંધીનગરના સરગાસણ ડબલ મર્ડર કેસમાં નવો વળાંક આવ્યો છે. 3 પત્નીમાં રૂપિયા હારતા પત્ની અને પુત્રની હત્યા કરી હોવાનો ખુલાસો. પતિ 3 પત્ની ગેમમાં 4 લાખ હારી જતા પત્ની સાથે ઝઘડો થયો હતો. પતિએ તેની પત્ની અને પુત્રને લોખંડના સળિયાથી હત્યા કરી હતી. રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીએ ખુલાસો કર્યો. સુરત રાંદેરના ઉગત રોડ પરની હોટલ પર પોલીસના દરોડા. હોટલમાં ચાલતા તે વેપારનો પર્દાફાશ થયો. હોટલમાંથી 6 થાઇલેન્ડની મહિલાઓ મળી આવી. પોલીસે 3 ગ્રાહકોની પણ ધરપકડ કરી. સુરેન્દ્રનગરના ચોટીલામાં ગેરકાયદે લઈ જવાતા ગેસના બાટલા જપ્ત. ચોટીલા હાઈવે પર પ્રાંત અધિકારીએ 95 એલપીજી બાટલા કબજે કર્યા. કચ્છના ભુજમાં સસ્તા સોનાના નામે ઠગાઈ કરતી ટોળકી ઝડપાઈ છે. 19 ગુનામાં સંડોવાયેલ ટોળકી સામે ગુજસી ડોક હેઠળ કાર્યવાહી. તો કચ્છ સહિત રાજ્યના જુદા જુદા 19 ગુનામાં નોંધાયેલા ગુના હોવાનો ખુલાસો છે. ફરિયાદી સાથે છેતરપિંડી કરનાર 3 આરોપીની ધરપકડ. પોરબંદરના બરડા જંગલમાં થતી બેફામ ખનીજ ચોરીના આક્ષેપો. યુવાને બરડા અભયારણ્યમાં ફેસબુક પર લાઈવ કરી ગંભીર આક્ષેપ કર્યા. ખુલ્લેઆમ મોટા પાયે ખનીજ ચોરી છતાં અધિકારી દ્વારા કાર્યવાહી ન કરવામાં આવતા હોવાની રાવ છે. વન વિભાગના ફોરેસ્ટર અને બીટ ગાર્ડની સાંઠગાંઠની ખનીજ ચોરી થતો હોવાનો દાવો છે. ખનીજ ચોરીની સાથે અભયારણ્યમાં આડેધડ વૃક્ષનું નિકંદન થતું હોવાનો પણ દાવો છે. સુરતના અલથાણમાં ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો છે. પોલીસે 293 ગ્રામ ગાંજો જપ્ત કરી આરોપીની કરી છે ધરપકડ. આરોપી ગાંજો ક્યાંથી લાવ્યો, કોની પાસેથી લાવ્યો અને કેટલા સમયથી ગાંજો વેચે છે તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી. કચ્છના ખાવડાના આરઆઈ પાર્ક વિસ્તારમાં ગાંજો ઝડપાયો છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચે 2.31 કિલો ગાંજો કબજે કરી આરોપીની ધરપકડ કરી છે. જ્યારે અન્ય એક આરોપી ફરાર થયો છે. બાતમીના આધારે એલસીબીએ પાડ્યો હતો દરોડો. પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ફરાર આરોપીને શોધવા કવાયત હાથ ધરી છે.